देखा दिल दीदारा मेरे सतगुरु की आन सारा प्यारा मैंने देखा दिल दीदारा। देखा दिल दीदारा दिल में दर्शन કર્યું એમ। प्यारा मैंने देखा दिल दीदारा કારણ કે પરમાત્મા છે એ દિલમાં પ્રગટ છે। मेरे सतगुरु की अणसारा तुम ही जाने तुम ही होई जाए કારણ કે પછી એને એનું રૂપ એને મળી જાય છે જેમ સારૂપ્ય મુક્તિ। જે વ્યક્તિ જેનું ભજન કરતો હોય એનું એને ધીરે ધીરે એના ગુણે આવે એનું રૂપ પણ એનામાં આવી જાય। જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના આદરણીય ભક્ત હતા તો અમુક સમય પછી રામકૃષ્ણ પરમહંસમાં સ્ત્રીના લક્ષણો આવી ગયા। મહાકાળીનું રૂપ બની ગયા બી। આ વાત દિલની છે। દિલના દર્દોલા દર્દી દિલ જાણે વેદીને એ નથી સમજાતું। આપણે અહીંયા બધા સમજેલા જો એટલે દિલની વાત થાય। ક્યારેક ઉપદેશી ન હોય તો આપણે જરાક વિચાર કરવો પડે બોલવું કંઈ કાંઈ નક્કી ન રહીએ પછી ઉપદેશની વાત ક્યારેક ખુલ્લી થઈ જાય ધ્યાન રાખી બોલવું પડે કારણ કે પરમાત્મા છે એ દિલમાં છે એમ। दिल रूबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है। हरिगुरु संतों ने जे परमात्मा प्राप्त થયો છે તો ઉભરો છે પણ સાંભળવાળા તો કોક જોઈ કે નહીં। તમે એકલા બેઠા બેઠા કોને સાંભળો। दिल रुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है। जहां मैं हक भर भर पिलाऊं यहाँ पीने वाला कौन है। તમે સીડી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા। મહાપુરુષો તો એનું બધું ન્યોછાવર કરી દે આ જીવના કલ્યાણ માટે પણ જીવને કંઈક લગ્ન તો હોવી જોઈએ કે નહીં। લગ્ન લાગ્યા વિના પાર નહીં પહોંચી। કે જે વ્યક્તિની જેટલી જેટલી યોગ્યતા છે જેટલી જેટલી પાત્રતા છે એટલું જ વ્યક્તિ ગ્રહણ કરી શકશે બાકીનું ઉપરથી યોજાશે। જેમ રોહિદાસ ચમાર હતા બૂટ ચંપલ હાંધવાનું કામ આપણા ગુરુજીની જેમ કરતા તો એ કોઈને ચરણામૃત આપે તો એની દશા જોઈને માણસ આમ હાથમાં લઈ લે પણ આમ ભેટ ઢોરી નાખે કે આનું થોડું પીવાય આપણે ચામડા ચૂકતા હોય તો ચરણામૃત પીવાય ને હાથનું પાણી ન પીવાય। ईश्वरो सर्वभूतानाम हृदय से अर्जुन तिष्ठति भ्राम्यन्ति सर्वभूतानि यंत्र रूढ़ानि माया। ईश्वरो सर्वभूतानाम એટલે તમામ જગ્યાએ ઈશ્વર છે
સર્વભૂતાનામ એટલે પંચભૂતના દેહમાં પણ છે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠતિ. એ અર્જુન હું તને હૃદયથી કહું છું. બ્રાહ્મ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. કારણ કે જગત દ્રષ્ટિમાં છે તે દરેક જગ્યાએ ભ્રમ થવાનો છે નહીં, દેખાય છે એટલે ભ્રમ થયો, ભ્રાંતિ થઈ. યંત્ર રૂઢાની માયા, કારણ કે માયા છે ને એ આખી યંત્ર ફરી જ રાખે. 24 કલાક એનું ચક્કર ચાલુ છે. એટલે અજ્ઞાની જીવ છે એમાં બેઠો છે એટલે એને શું થાય? યંત્રની જેમ ફરી જ રાખે. જેમ ઘડિયાળનો કાંટો 24 કલાક ચાલુ હોય, 1 સેકન્ડ બંધ ન થાય. સેલ પતે તો એ બંધ થાય. એવી રીતે શ્વાસ બંધ થાય ત્યારે આ બંધ થાય એવું છે. કીધું ને આપ મોવે ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે ગંગા સતીએ કીધું આપ રે મુવા વિના એ આનો અંત નહીં આવે પાનબાઈ. કેલવી ખાંડા કેરી ધાર રે. આપરે મુવા વિના આનો અંત નહીં આવે. જ્યાં સુધી પોતે જીવતો છે ત્યાં સુધી આનો અંત નહીં આવે. ત્યાં સુધી ચક્ર ચાલુ જ રહે. એટલે મહાપુરુષો શું છે? મરીને જીવે છે. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણો. આનંદે અતિ સુગરાનું સુખ શું વખાણો. સુગરા હોય સો ભરભર પીવે, નુગરા જ આવે પ્યાસા. કારણ કે સુગરા ને પરમાત્મા હાજરા હજુર છે. જબ ચાહે ડૂબકી લગા દો. પણ નુગરાને નજર સામે પરમાત્મા હોવા છતાં એને ખબર નથી, અજ્ઞાન છે. એટલે એ પ્યાસો છે, તરસો છે. એટલે કબીરજીએ કીધું ને, પાણી મેં મીન પ્યાસી સુનત મોહે આવે હાસી. પાણી મેં મીન પ્યાસી. મીન એટલે માછલી દરિયામાં જોઈએ, અંદર બહાર ઉપર નીચે ચારે 10 દિશામાં પાણી જોઈએ, છતાં એ પ્યાસી હોય. હરિગુરુ સંતો છે ને એ મરીને જીવે છે. મરીને જે જીવે છે એ પછી યુગાંતર સુધી કાયમી હોય છે. શરીરથી જે કામ અમુક ન થયા હોય શરીર વગર થાય. સ્વામી રામસુખદાસે પણ આના ઉપર કીધેલું છે કે શરીર વગર તમે એકદમ શાંતિથી અને આનંદથી રહી શકો છો, જીવી શકો છો શરીર વગર. પ્રોબ્લેમ પ્રૂફ રીતે, પ્રોબ્લેમ પ્રૂફ થઈને તમે જીવી શકો. આમ તો આ જીવને શરીર છે જ નહીં, પણ માની લીધેલું છે. માની લીધેલો સંબંધ કાયમી ન ટકે. નિત્ય જે સંબંધ છે કાયમી, એ જ કાયમ ટકવાનો છે. કારણ કે શરીરનો સંબંધ માની લીધેલો સંબંધ છે. એટલે ટૂંકમાં એ ટેમ્પરરી છે. 25-50 વર્ષ 100 વર્ષનું આયુષ્ય હોય ત્યાં સુધી. અને આમ તમે જુઓ તો વિયોગ છે ને એ શ્રેષ્ઠ છે. સંયોગ છે ને એ ટેમ્પરરી છે, કાયમી નથી. આપણે કેટલા વર્ષથી કોન્ટેક્ટમાં આવ્યા એકબીજાને? 25-30 વર્ષ થયા. 30 વર્ષ પહેલાં તમે મને ઓળખતા હતા? હું તમને નહોતો ઓળખતો.
અરુણ બાપુ 40 વર્ષ પહેલા તમને નહોતા ઓળખતા. એવી રીતે હરેક સંબંધો જોઈ લેવાના, સગાવાલાથી માંડી સંબંધી, સ્નેહી, શત્રુ, મિત્ર. કારણ કે જે આપણો સંયોગ હતો ને એક એક ક્ષણે વિયોગની તરફ જઈ રહ્યો છે. पहले पण वियोग था, बाद में भी वियोग ही रहेगा. संयोग तो बीच में दिख रहा है और संयोग भी प्रति क्षण वियोग की ओर जा रहा है. એટલે ગોરધનભાઈ અમને વાલા લાગે તો આવું કોઈ નો કીએ તો હું આ તમારું સાંભળેલું શાસ્ત્રોનું વાંચેલું કહું તમને. ભલે ને ગમે એનું હોય ભાઈ, આપણે જગતમાં કે બીજે કઈ કઈ આવી વાત કરીએ કે નો થાય કે કરાય નહીં આવી હા એમ નકર અહીંયા તકલીફ ઊભી થાય. શમશાનમાં ગયા હોય ત્યાં લગ્નના ગીત ન કહેવાય. લગ્નમાં રામ બોલો ભાઈ રામ નો કહે લગ્નમાં. એટલે જેટલા જેટલા સંયોગ અત્યારે આપણને વર્તમાનમાં જે છે ને એ એક એક ક્ષણે વિયોગની તરફ જ જઈ રહ્યા છે. तो पहले भी वियोग था, बाद में भी वियोग रहेगा. ये संयोग अभी जो देखता है वो भी प्रतिक्षण वियोग की ओर जा रहा है. એટલે पहले भी वियोग था, बाद में भी वियोग रहेगा. तो वियोगी सर्वश्रेष्ठ हुआ. ગોપીઓને કૃષ્ણનો વિયોગ હતો. એના પ્રેમમાં એવી પાગલ હતી, દેહનું ભાન ભૂલી જતી હતી ગોપીઓ. છતાંય ઉદ્ધવે કીધું કે આ ગોપીઓ તમારા પ્રેમમાં વિરહમાં ઝૂરે છે, તો તમે એને કૃપા કરીને દર્શન આપો. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. તો કૃષ્ણ કહે ભલે હજી વિયોગમાં રહે, વિયોગ ભલે સહન કરે. કૃષ્ણ ભગવાન કહે ગોપીઓ પ્રત્યે અમુક વર્ષો જવા દીધા. પાછું ઉદ્ધવે કીધું કે આને તમે દર્શન આપો, કૃપા કરુણા કરો, કરુણા વરુણા કરો, કરુણા વરુણા. ગુરુની તો કરુણા વરુણા જ હોય શિષ્ય ઉપર. કરુણા એટલે કરુણા છે, વરુણા એટલે વિશેષ કરુણા. એટલે ગમે એટલે શ્રી કૃષ્ણએ અમુક વર્ષો જવા દીધા તો એ ગોપીઓને દર્શન ન આપ્યા. ઉદ્ધવજીને કૃષ્ણ કે હજી વાર છે, હજી વાર છે, ખમી જા. તો ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને કહે તમે વાર છે કહો છો, આ વિયોગમાં શરીર છોડી દે, તમે દર્શન કરો, એને દર્શન આપો એને. તો શ્રી કૃષ્ણ ભગવાને પણ વિયોગની મહિમા વર્ણવી कि जितना जितना वियोग होता है ना उतना प्रेम गहरा उतरता है. તમને એક વસ્તુ ઈચ્છા કર્યા ભેગી મળી જાય ને એની કદર નહીં થાય, પણ લાંબો સમય સુધી મહેનત કર્યા પછી મળશે તો એની કિંમત થાય. સત્સંગ સહેજમાં મળશે તો કદર નહીં થાય, ઉપદેશ સહેજમાં મળશે કદર નહીં થાય, પણ લાંબો સમય સુધીની તડપ હશે ને પછી જો મળશે ને તરત ઉગી જાય. આપણે ગુરુજી અર્જુન બાપાને કેટલા બચપણથી જ એની તીવ્ર લગ્ની હતી પરમાત્મા પ્રાપ્તિની. તો એને હરેક પંથોમાં ગયા,
એવી બધી કઠિનાઈઓનો સામનો કર્યો. ઘરમાં બૈરાનો, છોકરાનો, ચાદર ઓઢ્યા પછી સત્સંગીઓનો પણ ત્રાસ સહન કર્યો એને. તો એને ઘણા લાંબા સમયના વિયોગ પછી મનોહર ભગવાન મળ્યા ને તો એને કેવી આનંદ થયો એને. કોઈએ દેખા કૃષ્ણ મુરારી, મને એની તડપ છે એમ બાપાનું એક ભજન વાળી છે. હા છે ને. તું મનોહર બન કે આયે ગિરધારી. હા, મનોહર બન કે આયે ગિરધારી. કોઈને દેખા કૃષ્ણ મુરારી તો એની કેવી તડપ છે. તરસ લાગી ગયો એકદમ અને પાણી મળે તો કેવી કદર થાય. અમૃતથી વિશેષ લાગે પાણી. તરસ નો હોય ગંગા જળ આપે તો તમે ન પી શકો. કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે એને તડપવા દે હજી. મારા વિયોગમાં જેટલા જેટલા તડપશે ને એટલો એનામાં પ્રેમાગ્નિ પ્રગટ થાય. એટલે કે હું ને તડપણ આપું છું. કે સહેજમાં જે વસ્તુ મળી જાય એની કદર કોઈને થઈ નથી. રાજકોટ વાળાઓને સત્સંગની કદર નથી એટલી ઓલા સુરત વાળા, અમદાવાદ વાળા, મહેસાણા વાળાને છે. એ બિચારા ત્યાંથી ઠેઠ અહીંયા આવે તો એની કેવી તડપ કહેવાય. આપણે ગામમાં ને ગામમાં હોય તો એ વિચાર કરે બાપુ ફોન કરે કાંઈ સેન્ડવિચ રાખી આવજો તો આવે, નહીં તો ન આવે. જમવાનું કંઈક રાખે તો આવે. તડપ હોય તો પછી બાહ્ય દ્રષ્ટિ એની હોતી જ નથી. અને ભીતરની તડપ જ એવી લગ્ની છે કે એ પછી એને સત્સંગ સિવાય કાંઈ રૂચતું નથી. એમ હરિના ભજન વિના મને બીજું કંઈ રૂચે નહીં. મોહે લાગી લગન હરિ નામ નકી, મોહે લાગી લગન ગુરુ ચરણ નકી, ગુરુ ધામ નકી. એટલે આ માર્ગ આખે આખો હોય ને મળીને મટી જવાનો છે. અને વિયોગ જ સર્વશ્રેષ્ઠ છે એવું જેને નક્કી થઈ જાય ને એને પછી ગમે તે પરિસ્થિતિનો વિયોગ થાય ને દુઃખ નહીં થાય. ખબર જ છે કે વિયોગ થવાનો છે પછી શું દુઃખી થવાનું, રોવાનું કેના માટે. જો પ્રેમ કિસી વસ્તુ व्यक्ति या परिस्थिति से किया तो आखिर में रोना ही पड़ेगा या तो पछताना पड़ेगा. का मोबाइल आनो ભૂપેન્દ્રભાઈનો મને બહુ ગમે છે. આ વસ્તુથી મને પ્રેમ થયો ને તેને કદાચ મને આપી દીધો તો ખોવાઈ ગયો ક્યાંક કે પાણીમાં પડ્યો બંધ પડી ગયો તો કેવો દુઃખી થાવ. વસ્તુ વ્યક્તિ ફલાણા વિના મારે હાલે જ નહીં. લ્યો અમે એક થાળીમાં જમી, ફલાણા વગર મને ગળે જ ન ઉતરે. એવા કેટલાય ભેગા જમવાના પતાય નથી, રાખે જડતી નથી. હાલે નહીં તો ક્યાં દીકરો થાશું, બધાયના વિના આયલું જાય. વસ્તુ વ્યક્તિ યા પરિસ્થિતિ, કારણ કે એકની એક જેવી પરિસ્થિતિ રહેશે નહીં. રઘુભાઈ આપણે ભજન લખ્યા હતા ગામડે. કેવું ગામ? લક્ષ્મી લક્ષ્મી ઈટાણા. થઈ તમારી જોવાની હતી, કાળી દાઢી, આમ જોમતર વર્તું છે બાપુમાં. હજી 12-13 વર્ષ થયા, જો ટાઈમે નથી થયો. જોતરે જોતામાં ગઢ પણ આવી ગયું. રઘુભાઈ આપણે વિચારવું હતું કે વ્યાજ સરી સુવિધા એ પછી કેટલા જણા વ્યા ગયા. ફળિયામાં ફોટા મારેલા જ છે. ફોટો કાનોને યાદી આપી હતી તમે? મેં યાદી હતી.
એની મેળે એની મેળાયો સમાધિનો છે ભરેલી શરીર છૂટ્યું હતું ને ઈ ફોટો આ ગુમરા સમાધિમાં તો આપણે ગયા હતા ને હા ભૈયા આ ગુમરા ગાલે એ તો સમાધિ ત્રણે તેમ જ હોય. મારા એવા દિવસો ક્યારે આવશે કે સંસારને હું સ્વપ્નવત જોઈશ? એવો દી દેખાડવાલા, એવો દી ઉગાડવાલા કે ભૂલાવી હું મારું અને તું તારામાં ડૂબાડ મારા કૃષ્ણ. એટલે મહાપુરુષો ગુરુ પાસે કે ગોવિંદ પાસે આવી માંગણી કરે છે. જગતની લૌકિક ચીજ માગતા જ નથી, એને ખબર છે આમાં સુખ નથી ક્યાંય. કારણ કે સત્સંગ દ્વારા એનામાં વિવેકનું પ્રાગટ્ય થયું છે. વિવેકનું પ્રાગટ્ય થાય એ આવી લૌકિક ચીજો ભાગે નહીં. લૌકિક ચીજો તો સહેજે સહેજે એની પાસે આવે, એના ચરણોમાં આરોટવા માટે. અમારે સેન્ડવિચ મશીન આવ્યું આવ્યું ને સેન્ડવિચ એ તૈયાર આવશે બાપુ. દીપભાઈ નિશાન આને મોકલ્યું જયશ્રીબેને ગોરધન આપણે બટુકભાઈના ઘરના આવે કરવાળાએ મોકલ્યું. હા ઓલા આવ્યા હતા હમણાં. મને યાદ નહોતો આવતો, યાદ આવી ગયો. એટલે તમે કહો ને લૌકિક વસ્તુ તેની મેળે મેળે આવી નથી, એને ક્યાં ખબર છે મશીન નથી સેન્ડવિચ. સહેજે સહેજે આવે એમ. તમે જોજો શેરીમાં વોકિંગ કરશો ને અથવા સૂર્યનો સામો પ્રકાશ તમે હાલશો તો તમારો પડછાયો પાછળ પડશે. એમ કેમ થાય? કારણ કે પ્રકાશ એટલે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાનમાં તમે જાગશો, જ્ઞાન તરફ તમારા ડગલા મંડાય ને તો જગત છે એ પડછાયો તમારી વાહે વાહે આવશે. પણ સૂર્યને પીઠ દઈ તમે જો આયલા તો પડછાયો આગળ જશે. અને હાથ વેતમાં જ રહે પડછાયાને કોઈ દીકરો મારો પકડી ન શકે. તમે બે ડગલે હાલો તો પડછાયો બે ડગલે આગળ વયો ગયો. એટલે જ્ઞાન તરફ તમારી જો ગતિ હશે, પગલા હશે, તો પડછાયો એટલે જગત, જગતની તમામ લૌકિક ચીજો પડછાણી જેમ તમારી પાસે આવશે. પણ જ્ઞાનને મૂકીને જો અંધકાર તરફ આયલા, જ્ઞાનને જો પીઠ દીધી, સૂર્યની વિરુદ્ધ દિશામાં આયલા, તો પડછાયો આગળ આગળ રહેશે પણ હાથમાં કાંઈ નહીં આવે. પ્રકાશ વિરુદ્ધ નહીં. પ્રકાશ વિરુદ્ધ નહીં. કારણ કે જીવ પોતે છે જ જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ. આ તો અજ્ઞાને કરીને પોતાને દેહ માની રહ્યો છે. અંધકારમાં હાથે કરીને જીવ આરોટે છે. એટલે મહાપુરુષોની ગતિ હંમેશા જ્ઞાન તરફ જ હોય અને એ મરીને જીવતા હોય છે. બાપુ કહે ને અવિનાશીનું જેને સાધન આવે, લાભ ને લક્ષ્મી ઘરે બેઠા આવે, નામ વાળાને કોઈ દી તૂટો નહીં આવે, ભક્તિ કરે કોઈ પ્રેમ ના ભાવે, નામ વાળાને કોઈ તૂટો નહીં આવે. શરીર જોર સૌ પકડો કારણ કે રૂપિયા વાળાને તૂટા આવી જાય. આપણે કેટલાય જોઈએ કે અબજોપતિ રોડ ઉપર આવી ગયા. રણછોડદાસ બાપુને તમે વાત કરી હતી, ટ્રેનમાં બેઠા હતા એટલે ક્યાંક જતા હતા એકાંતમાં, તો કેટલા લોકો ખાવા પીવાની ચીજ સામગ્રીને રોકડા રૂપિયા બધું આપી ગયા. સામેવાળાનું દિલ દુભાઈ નહીં એટલે એને સ્વીકાર લીધું, પ્રેમથી આપતા એટલે. પછી આગળ બીજા ટેસ્ટને ગાડી ઉભરી હતી, આ ચોર લોકો જઈને કે આની વાવા પાસે આટલું બધું માલ, લૂંટવાના આશયથી ચડેલા. રણછોડદાસ બાપુ કે લઈ જ જા બધું તું, આ મને આ બોજા રૂપ છે, હું કોઈને ફરિયાદ નહીં કરું, તું લઈ જ જા. કારણ કે હું એકલો જ જવાનું છું, અહીંયા કાનમૂનમાં મારે એકેય ચીજની જરૂર નથી, બધું લૂંટાવી દીધું.
કારણ કે એ વજન કરે પછી તમે કેમ ખીચામાં પૈસા આવે આલસી જલ્દી જલ્દી લઈ જા તો બાબુ બાબુ જલ્દી લઈ જા બાબે સંગી સાથી સબ ચલ ગયે કોઈ ન નિધિઓ સાથ તુલસી વિપત में કોઈ નહીં ટેક એક રઘુનાથ જેટલા આયરે સંગ છે ને અત્યારે જેટલા આયરે સાથ છે સંગી સાથી સબ ચલ ગયે બજાર ઉઠી જ જવાની છે લે ઉઠમણા જ થાય છે લે સંગી સાથી સબ ચલ ગયે કોઈ ન નિભિયો સાથ તુલસી વિપત में કોઈ નહીં ટેક એક રઘુનાથ ગમે એવી વિપતો આવશે ને પણ પરમાત્મા એટલે સદગુરુ મહારાજ છે એ તમને છોડી ક્યાંય નહીં જાય. કારણ કે 24 કલાક ભેગો જ જાય ગયા શરીરમાં કઈક રોગ આવે તો ઘરના આવે કહી દે કે હવે ભગવાન આને છોડે તો સારું હો. અમારાથી જોવાતું નથી આ પેલા એમ નથી કહેતા મામીના કે અમારી સેવા નથી થતી એમ અમે સેવા કરી કરી થાકી ગયા છીએ આવડો છૂટે તો સારું એનો હાથ અડડી દાન પૂર્ણ કરે કે ભગવાન આને સ્વર્ગમાં લઈએ 11 દાન કરો કંઈક તો હું જે આનું કંઈક એવું દાન પરમાત્મા કબૂલ કરી લે તો આ બીજા રોજ છૂટે એમ. અમારાથી જોવાતું નથી એવા બાપુજી દુઃખી થતા હતા તો બાપુજીના દીકરા તારાથી સેવા નથી થતી એટલે તું આવા શબ્દો બોલે છે. જીવનની સાંજ પડે તે પહેલા કુટુંબીઓ બધા મોં ફેરવી લે તે પહેલા કુટુંબી આમ મોં ફેરવી ગયા બધે કુટુંબીઓ સ્મશાનમાં અગ્નિદાહ દે તે પહેલા જીવનની સાંજ પડે તે પહેલા એટલે કે જીવનનું આયુષ્ય પૂરું થઈ જાય એ પહેલા જીવનની સાંજ પડે તે પહેલા કુટુંબીઓ મોં ફેરવી લે તે પહેલા. કારણ કે અત્યારે હટ્ટા લાખ રૂપિયા કમાઈ દેતા એટલે આવો આવો કાજુ બદામ વાળા દૂધ મળે પછી પાણીનો ગ્લાસ ન આવે. કારણ કે આ સ્વાર્થના હગા છે બધા એમાં કમાતા બંધ થાય ને આમાં ડોક્ટરને દેવાના થાય એટલે વાત જ પૂરી થઈ ગઈ. હડકાયું પૂછતું સમજી લ્યો તમે. જીવનની સાંજ પડે તે પહેલા કારણ કે હવે આ ઉંમર છે એ જીવનની સાંજ જ ગણાય. કુટુંબીઓ મોં ફેરવી લે તે પહેલા કુટુંબીઓ સ્મશાનમાં અગ્નિ દાહ દે તે પહેલા હે ગુરુદેવ તું મારા અંતરની આંખ ઉગાડ દે મારા અંતરમાં તું બ્રહ્મ અગ્નિ પ્રગટાવજે. મારા અંતરમાં જ્ઞાનને પામવાની એ સદગુરુ દાતાર તું અગ્નિ પ્રગટાવજે જે અગ્નિ કોઈ દિવસ બુਝે નહીં એવું. બ્રહ્મ અગ્નિ માં બાયડા જેને બીજ ઉગવાની મારે આશા ટળી રે કીધો રે કાંઈ દ્વૈત તણો સંહાર અદ્વૈત ભાઈ સો આપ મારે બ્રહ્મ અગ્નિ માં બાયડા જેને બીજ ઉગવાની મારે આશા ટળી રે. એટલે હારી આંખ વિચાય એ પહેલા એ પ્રભુ તારું દર્શન થાય એવી તું કરુણા કરજે.
મારા કાનની સાંભળવાની શક્તિ છીણ થાય તે પહેલા તારો બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ સાંભળી અને હું મુક્ત થઈ શકું એવી તું કરુણા કૃપા કરજે. કરુણા વરુણા કરજે, કૃપા નહીં, કરુણા વરુણા કરજે. મારા હાથોની શક્તિ છીણ થાય એ પહેલા તું મારા હાથે દાન કરાવી દેજે પ્રભુ. મારા પગમાં ચાલવાની શક્તિ છીણ થાય એ પહેલા એ મારા વાલા તું સદગુરુ મહારાજની પરિક્રમા મને કરાવી દેજે. શરીરના તમામ અંગોનો સદુપયોગ સદગુરુના ચરણમાં. એટલે જ્ઞાન તરફ જેની દ્રષ્ટિ છે એને જગતની ચીજ વસ્તુઓ બધી પડછાડે જેમ પાછળ પાછળ આવે. અને જ્ઞાનને પીઠ દઈને જે નકટા માણસો ચાલે ને એને પછી પડછાયો આગળ હોય છે, હાથમાં કંઈ આવતું નથી, ગમે એટલો દોડી લે. કારણ કે સદગુરુ છે એ જ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. આ તો એને જે આપણને જ્ઞાન આપ્યું એ આપણને સમજાણું નથી, અથવા તો આપણે સમજવા માગતા નથી, એટલે આપણી દોડ વિષયો તરફ છે. જેમ 56 પ્રકારના ભોગ આવે થાળીમાં, તો આપણે જેટલી જરૂર હોય એટલો જ આપણે ઉપયોગ કરીએ છીએ, બાકીનું લેતા જ નથી આપણે. એવી રીતે મહાપુરુષો શું છે કે શરીરને ટકાવી રાખવા પૂરતું ભોજન લે. શરીરને ટકાવવું છે એટલે. પણ જગતના ચાલુ લોકો રહ્યા ને એ ખાવા હાટું જીવતા હોય કે ખાય તો શરીર સારું રહે. ખાઈશ તો શરીર 100 કિલોનું થાય, બીજાને તકલીફ પડશે. ખીલા પીલા કે દેહ બડાઈ આખિર અગ્નિ में जलाना है, कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है. એટલે મહાપુરુષોનું ભોજન છે ને એ ઔષધવત હોય છે કે આટલું ખાવાથી શરીર ટકી જાય છે, તો વધારાનું ખાવાથી શરીરમાં રોગ ઊભા થશે, પાચન ન થાય એટલે રોગ થાય. ઔષધવત ઉપયોગ, એનો વ્યવહાર એ સૂક્ષ્મ હોય. ગંગા સતી એટલે જ કીધું સૂક્ષ્મ ખાવું ને સૂક્ષ્મ સૂને સૂક્ષ્મ કરવો વ્યવહાર રે. બાપુ બટકું એ ખાય, એ કોક આઈને ખાવા વાળો હોય તો નક્કી મારે નથી ખાવું, એમ તો ખાઈ એ બટકું એક જ થયું અમારા માટે. કોક આઈને બેહો બેઠો હોય તો 1 લાખ ખવાય નહીં હો માળા છે ડોકમાં. ગાવાવાળાને આ નથી અનુકૂળ આવતું. ગાવાવાળા તો ખાઈ લે ધરાઈને, કારણ કે માટલારીના ભજન કે સાંભળવા વાળા એક બાપુ એક જ છે, સંભળાવવા વાળા 10 જણા હોય, પણ સાંભળવા વાળા ફક્ત ને ફક્ત બાપુ એક. કારણ કે સાંભળવું એ જ મહાન વસ્તુ છે બોલવા કરતા. એટલે જ યાજ્ઞવલ્ક્ય ઋષિએ ભગવાન રામને કીધું કે હે પ્રભુ, जिनके श्रवण समुद्र समाना, હે પ્રભુ જેની કથા સાંભળતા જેના કાન થાકતા જ નથી, હે પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. સમુદ્ર સમાન. जिनके श्रवण समुद्र समाना, હે પ્રભુ તમારી કથા સાંભળતા સાંભળતા જેના કાન ધરાતા જ નથી, હે પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. કારણ કે જેના હૃદયમાં પરમાત્મા નિવાસ કરતો હોય જ સાંભળી શકે, કે બોલ બોલ જ કરે માણસ, પૂછ્યા વગરનું બોલાય નહીં. એટલે મહાપુરુષો શું છે, સૂક્ષ્મ જ વ્યવહાર કર્યો, ખાવા પીવાનું સૂક્ષ્મ, એટલે એનો સમય બચી ગયો.
નહીં તો આપણે પંચભૂતનું શરીર તો એને કાંઈ 6 ભૂતનું નથી, એની પંચભૂતનું જ છે. આપણે રાત દિવસ છે, એને રાત દિવસ છે. આપણે જેમ ખાઈ પી છીએ, સુઈ જાય છે, એ હોતી એમ જ કરે છે. છતાં એ આવા ટૂંકા સમયમાં મહાન બની ગયા એનું કારણ શું? કારણ કે એને એનો કિંમતી સમય છે ને એ જેમાં લગાડવાનો હતો એમાં લગાડ્યો. વ્યર્થ વાણી વિલાસમાં એનો સમય બરબાદ ન કર્યો. એને કોક પૂછે તો એ શોર્ટકટમાં જવાબ આપે, લાંબી એની અને લમણાજીકમાં ન પડે. कम से कम बोले, सार गर्भित बोले, मौन का महत्व समझे. व्यर्थ वाणी विलास से जीवन शक्ति का ह्रास होता है. जब तक दिया जलता है तो बाती भी जलती है. તમારે બે ત્રણ દિવસ વાઇટ બદલાવી પડે. તેલ તો બને છે પણ ભેગી વાઇટ બને છે. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ બનતા આવે વસ્તુનો છેડો. કારણ કે વ્યક્તિ જેટલો સૂક્ષ્મ બનશે ને એટલો સૂક્ષ્મ પરમાત્મા એના ઘટમાં આવતો થશે. સ્થૂળ તત્વમાં પ્રાપ્ત નહીં થાય. કારણ કે પંચભૂતનું શરીર છે એ સ્થૂળ દેહ છે. એ તો એક ઓળખવા માટે આપ્યો છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. એટલે વધુ ખોરાક હોય આને પાણી વધારે પાય, જરૂર કરતા વિશેષ. જેમ વધુ વરસાદ પડે તો લીલો દુકાળ થાય ને. માપસરનો વરસાદ પડે તો જ તમારે વર્ષ હોડાની થાય. અત્યારે ઓલી બાજુ યુપીમાં, પંજાબમાં ત્યાં બધે અટાણે તારાજી કરી નાખી, લીલો દુષ્કાળ. ગામડા 2000 ગામડા પાણીમાં ડૂબી ગયા. વિચાર તો કરો કેટલા માણસો મરી જાય છે. તો આપણી ઉપર પરમાત્માની કૃપા છે કે બીજે પણ એની વાછટ જાય આપે તોય આપણે જરૂર પૂરતો વરસાદ થઈ જાય છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં થઈ ગયો ને. 2 દી મોરના છાપામાં હતું કે 1 ફૂટ પાણી ઘટે છે. સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરવી આપણે બધા. અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય, કોઈ અવિવેક ભરેલા શબ્દો આવી ગયા હોય તો એ મારા માની બોધિયાના માની અને તમે ક્ષમા આપજો. જે કાંઈ સારું હતું એ મારા ગુરુદેવનું હતું, હરિગુરુ સંતોનું હતું, શાસ્ત્રોનું હતું અને મહાપુરુષોનું હતું. પણ અમારાથી કાંઈ તમને ખાટું, કડવું, તીખું પીસાઈ ગયું હોય તો અમારી મંદમતીના હિસાબે થયું હોય આવું, અમારું કાંઈ નક્કી ન હોય અમે કેમ બોલી નાખી, તો અમને આમાં દર ગુજર કરશો, માફ કરજો સદગુરુ મહારાજને.